કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે ગમે એટલે ધક્કા ખાઈ લઈએ, આપણું કામ થતું જ નથી. હવે આવા કિસ્સા એક વ્યક્તિ સાથે થયા અને તેમણે કંઈક અનોખો વિરોધ કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે બેંકમાં જો કોઈ કામ કરાવવા જવું હોય તો પછી આપણે ચોક્કસપણે અમુક સમય લઈને જવું જ પડતું હોય છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે ગમે એટલે ધક્કા ખાઈ લઈએ, આપણું કામ થતું જ નથી. હવે આવા કિસ્સા એક વ્યક્તિ સાથે થયા અને તેમણે કંઈક અનોખો વિરોધ કર્યો. તમને પણ જાણીને મજા પડી જશે કે એમણે એવો અનોખો વિરોધ કઈ રીતે કર્યો. તો વિગતોની વાત કરીએ તો જેશાભાઈ કરંગિયા નામના એક વ્યક્તિ હોમ લોન લેવા માટે IDBI બેંકમાં ગયા હતા. હવે આ લોન તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરાવવાની હતી. જોકે તેઓ દિવસમાં 2 વાર દરરોજ બેંકમાં ધક્કા ખાતા હતા, પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમને અપાઈ નથી રહ્યા. હવે આ વિષય પર તેમણે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે મેં કંટાળીને અહીંયા ધામા નાખવાનો નિર્ણય કરી લીધો છે, એટલે કે ઓશીકું, તકીઓ અને ઓઢવાનું લઈને જ અહીંયા આવી ગયો છું. જો કે આ સાથે તેમણે એ વાતની સ્પષ્ટતા કરી દીધી કે આ બેંક એટલે કે જામનગર બ્રાન્ચના કર્મચારી કે મેનેજરનો આમાં કોઈ વાંક નથી. જે કંઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ એ આપવાનું કામ રાજકોટ હોમ લોનની મેઇન ઓફિસનું છે અને આ બધું જ તેમના અંડર આવતું હોય છે. હવે પોતાની હોમ લોન માટે એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે હંમેશા ગ્રાહકો ધક્કા ખાતા હોય છે. હવે આવા ધક્કાઓથી કંટાળીને જેશાભાઈએ વિરોધ કર્યો અને તેમનો વિરોધનો અનોખો રસ્તો સૌ કોઈને સ્પર્શી ગયો. બેંક હોમ લોન ટ્રાન્સફર કરવા માટે જરૂર ડોક્યુમેન્ટ્સ આપતી નહોતી અને ધક્કા ઉપર ધક્કા જ ખવડાવતી હતી. જોકે છેલ્લે ધક્કા ખાઈને તેઓ કંટાળી ગયા અને પોતાના ગોદડા અને ઓશિકા લઈને બેંક પર જ પહોંચી ગયા. હવે બેંક પર જઈને તેમણે એવું વિચાર્યું કે અહીંયા જ રહી જઈએ એટલે ધક્કા પણ નહીં ખાવા પડે. જોકે દૈનિક ધક્કા ખાવા કરતાં તેમણે પોતાનો સામાન લઈને બેંકમાં જ ધામા નાખી દેવાનો નિર્ણય કર્યો. તો આને આપણે અનોખો વિરોધ તરીકે પણ દર્શાવી શકીએ છીએ કે લોન ટ્રાન્સફર માટે જ્યારે બેંક ધક્કા ખવડાવતી હોય છે ત્યારે આપણે ઘણા બધા લોકો એકબીજા સાથે શાબ્દિક પ્રહાર પણ કરી દઈએ છીએ, કારણ કે સમય બગડતો હોય છે. હવે ઘણીવાર એવું થાય કે એવા કિસ્સા આપણે જોઈ ચૂક્યા છે કે બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે અણબનાવ બની ગયો, વાતો ધક્કા મુક્કા સુધી પણ પહોંચી જતી હોય છે, ખૂબ શાબ્દિક પ્રહારો થતા હોય છે. હવે આવામાં જ્યારે પોતાનું રોજબરોજનું કામ ધંધો છોડીને બેંકના ધક્કા ખાવા પડે તો એક તો જો નોકરી ધંધા ઉપર પહોંચવા માટે મોડું થાય તો ત્યાં પણ આપણે ઘણું બધું સાંભળવાનું થાય છે અને ઉપરથી બેંકના ધક્કા ખાતા પછી પણ આપણું કામ ન થાય તો આપણે કંટાળી જતા હોય છે. તો આવું જ કંઈક આ જેશાભાઈ સાથે થયું અને તેમણે આ વિરોધ પ્રદર્શિત કર્યો. કહેવાની વાત એ છે કે તેમણે આ પ્રકારનું જે વર્તન કર્યું એ બાદમાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો. ઘણા બધા લોકોએ તેમના વાયરલ વિડીયો પર કોમેન્ટ્સ પણ આપી હતી, પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ પણ આપી હતી. ઘણા બધા લોકોએ તેમના વિરોધને ખૂબ પ્રશંસનીય ગણાવ્યો હતો, તો ઘણા બધા લોકોએ આ વિડીયો રમૂજી પણ બતાવ્યો હતો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ, ત્યાં સુધી જોતા રહેજો ખબર .com.